હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મકાઈનું અમેરિકન મકાઈની સબ્જી. તમે એકવાર આ રીતે મકાઈની સબ્જી બનાવશો એટલે તમે બીજી સબ્જી મકાઈની બનાવવાનું ભૂલી જશો. આ રીતે એટલી સરસ ટેસ્ટી બને છે કે તેની શું વાત કરું તમને. તેના માટે મેં અહીંયા 1 કપ ડુંગળી લીધેલી છે, એટલે કે 1 વાટકી એટલા જ સામે ટમેટાં લીધેલા છે, 6 કળી લસણ છે, આદુ મરચી છે અને 15 નંગ કાજુ મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે અડધો કલાક પહેલાં. આ બધા જ વેજીટેબલ્સને મેં રફલી ચોપ કરી લીધેલા છે. હવે આપણે એને મિક્સર જારમાં બધાની અલગ અલગ ગ્રેવી કરવાની છે. આદુ મરચાંની લસણની પેસ્ટ બનાવવાની છે. મેં અહીંયા તીખી મરચી આવે તે લીધેલી છે. મેં આ રીતે બધી મિક્સર જારમાં અલગ અલગ પેસ્ટ રેડી કરી લીધેલી છે. કાજુની આપણે એકદમ સ્મૂથલી ક્રીમી ટેક્સચર જેવી આપણે એની સ્મૂથલી પેસ્ટ બનાવવાની છે, જેથી તે એકદમ સરસ ક્રીમી સબ્જી આપણું બનશે. અને અહીંયા મેં થોડા મસાલામાં ખાસ તો મેં નહીં લીધેલા, પણ તેમાં મેં મરચું, હળદર પાવડર છે, 1 ચમચી મીઠું છે, મોટી ચમચી મરચું પાવડર છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે, 1 ચમચી કિચન કિંગ મસાલો લીધેલો છે, થોડા સૂકા મસાલા છે, એમાં બે લવિંગ છે, 1 તજનો ટુકડો છે, 3 મરી છે અને 2 ઇલાયચી લીધેલા છે. અને ત્યાર પછી મેં આમાં સૂકી મેથીનો પાવડર લીધેલો છે, કસૂરી મેથીનો. હવે ત્યાર પછી મેં અહીંયા એક કઢાઈમાં 4 મોટી ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે આમાં આપણે પહેલાં સૂકા મસાલા એડ કરીશું. સૂકા મસાલામાં 2 લવિંગ છે, 3 મરી છે, 1 તજનો ટુકડો છે અને 2 ઇલાયચી છે. તો એ થોડા ફ્રાય થાય એટલે મેં આખું જીરું લીધેલું છે, અડધી ચમચી જેટલું તેને એડ કરેલું છે, 1 સૂકું લાલ મરચું, 1 તેજપત્તું અને ત્યાર પછી મેં થોડા હળદર હિંગ લીધેલા છે. અડધી ચમચી હળદર છે અને ચમચીના ચોથા ભાગની હિંગ લીધેલી છે. તે સરસ મિક્સ થઈ જાય અને તેલમાં ફ્રાય થાય થોડું એટલે આપણે ડુંગળીની જે પેસ્ટ રેડી કરીને રાખેલી છે 1 વાટકી, તે આપણે આની અંદર એડ કરવાની છે અને સરસ આપણે કૂક થવા દેવાની છે. થોડી ડુંગળી કૂક થાય એટલે આમાં આપણે આદુ મરચાંની સ્વાદ પ્રમાણે પહેલાં નમક એડ કરવાનું છે. ત્યાર પછી આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે રેડી કરીને રાખેલી છે, ત્યાર પછી આપણે 30થી 40% ડુંગળી કૂક થાય એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે આની અંદર એડ કરીશું અને તેને સરસ આપણે આની જોડે ડુંગળી જોડે કૂક થવા દઈશું. 1 મિનિટ પછી તમે જોશો એટલે તમારું એકદમ સરસ તેલ છૂટું પડી જશે અને ડુંગળી સરસ કૂક થઈ જશે. અને સાથે આપણું આમાં જોઈ શકો છો આ રીતે સરસ તેલ છૂટું પડી જશે. ડુંગળી અને આદુ મરચાં લસણની સરસ આપણું આ તેલમાં ફ્રાય થઈ જશે અને આ રીતે સરસ તેલ છૂટું પડે એટલે હવે આપણે ટમેટાની જે પેસ્ટ કરીને રેડી રાખેલી છે 1 બાઉલ, તેને આપણે આની અંદર એડ કરવાની છે. તેને આપણે સરસ આમાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આને હવે આપણે કૂક થવા દઈશું. થોડું તેલ છૂટું પડવા લાગે આ ટમેટામાંથી એટલે ત્યાર પછી આપણે મસાલા જે રેડી કરીને રાખેલા છે, 2 ચમચી મરચું પાવડર અને 1 ચમચી અહીંયા કિચન કિંગ મસાલો લીધેલો છે, તેને આપણે એડ કરી દેવાનો છે અને એને સરસ આમાં મિક્સ કરી દેવાનો છે. મેં 2 મોટી ચમચી મરચું પાવડર લીધેલું છે અને આ સરસ મસાલાની જોડે એડ કરીને ફરી આપણે થોડી વાર કૂક થવા દઈશું. અને સાથે મેં અહીંયા કાજુની જે પેસ્ટ રેડી કરીને રાખેલી છે તેને મેં આપણે એડ કરીશું. એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી દેવાની છે એટલે એનું એકદમ સરસ સબ્જીમાં ક્રીમી ટેક્સચર આવશે. અને આ રીતે આપણે કાજુની પેસ્ટ પણ આમાં એડ કરી દેવાની છે અને હવે એકદમ સરસ તેલ છૂટું પડે અને એટલે આપણા મસાલા સરસ અંદર ટમેટા મસાલા અને કાજુની ગ્રેવી સરસ અંદર કૂક થઈ ગઈ છે અને સરસ આપણું તેલ છૂટી ગયું છે આ સબ્જીમાંથી. અને હવે આપણે જે મેં 1 બાઉલ અહીંયા અમેરિકન મકાઈ બાફીને એના બીન્સ કાઢી લીધેલા છે, તેને આપણે આની અંદર એડ કરવાની છે અને થોડી વાર આ તેલમાં એને ફ્રાય થવા દઈશું ગ્રેવી જોડે. અને આમાં મેં 1 ચમચી અહીંયા ખાંડ એડ કરેલી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે અને 1 ચમચી મેં કસૂરી મેથીનો પાવડર લીધેલો છે, તેને મેં એડ કરેલો છે. અને આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે અહીંયા આપણે થોડું ગરમ પાણી આપણે એડ કરવાનું છે. મેં આ 1/3 કપ મેં પાણી લીધેલું છે ગરમ, તેને મેં આની અંદર એડ કરી દીધું છે. અને હવે આપણી સબ્જીને ઢાંકણ બંધ કરીને સરસ કૂક થવા દઈશું તો આપણી સબ્જી
એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં મેથી સમારેલી છે. અત્યારે શિયાળાની સિઝન છે એટલે મેં લીલી મેથી સમારેલી છે 2 ચમચી, અને 2 ચમચી મેં લીલા ધાણા આની અંદર એડ કર્યા છે. લીલી મેથીનો આ મકાઈની સબ્જીમાં બહુ સરસ ટેસ્ટ આવે છે, અને આ રીતે તમે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતથી તમે આ રેસીપી બનાવશો તો તમે એકદમ આવી જ સરસ પરફેક્ટ જ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. એકવાર આ સબ્જી બનાવશો એટલે તમે વારંવાર આ મકાઈની સબ્જી તમે આ રીતે બનાવશો. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ન સારી લાગે તો તમે ડિસલાઇક પણ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.